નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 8 એના છઠ્ઠા લેક્ચરની અંદર હું કેતન ઠાકોર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લે અંતઃકોષ રચના સુધી જોયું હતું. આજે આગળ ફરી એક નવી અંગિકા જે છે એની શરૂઆત કરીએ તો એ જે અંગિકાનું નામ છે એ છે ગોલ્ગી કાય. તો ગોલ્ગી કાયની શરૂઆત કરીએ તો આ ગોલ્ગી કાય છે શું એ જોઈએ, એની શોધ કોણે કરી એ બધી વાતો જોઈએ. તો ઈસવીસન 1898માં ઈસવીસન 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની નજીક, મિત્રો તમને ખબર છે કે આપણો આ કોષ છે, એની અંદર આ કોષ કેન્દ્ર છે, તો એની નજીક, કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત રચનાનો અભ્યાસ કર્યો અને એને એના પોતાના જ નામ પરથી એ રચનાનું નામ આપ્યું ગોલ્ગી કાય. બરાબર છે. ફરીથી મિત્રો કે ઈસવીસન 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની નજીક એક ઘટ્ટ અભિરંજિત રચનાનો અભ્યાસ કર્યો, જેણે એને નામ આપ્યું ગોલ્ગી કાય. આ કેમિલો ગોલ્ગી એના નામ પરથી જ એણે આ અંગિકાનું નામ આપ્યું. હવે મિત્રો સ્થાન જોઈ લઈએ તો વ્યાખ્યામાં જ આવી ગયું કે કોષ કેન્દ્રની નજીક આ ગોલ્ગી કાય આવેલી હોય છે. હવે મિત્રો આ જે ગોલ્ગી કાય છે એ શેની બનેલી છે? તો ઘણી બધી, એક બે નહીં, ઘણી બધી ચપટી અને બિંબાકારની કોથળીમય રચના છે. તો તમે પ્રસ્તુત આકૃતિની અંદર જોઈ શકો છો કે ઘણી બધી કોથળીઓ છે અને બિંબાકાર એટલે એક પછી એક પર એ ગોઠવાયેલી છે અને રકાબી જેવો આકાર ધરાવે છે. બિંબાકાર ચપટી ફેલાયેલી છે. બરાબર છે. તો આવી જે રચના છે એને આપણે કોથળીમય રચના અથવા એનું બીજું જે નામ છે એને આપણે સિસ્ટરની કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? સિસ્ટરની. તમે જોઈ શકો છો કે આકૃતિમાં પણ આપણે સિસ્ટરની બતાવી છે કે એક પર એક એમ ઘણી બધી કોથળીઓની થપ્પી જેવી રચના દેખાય છે, તો એને આપણે સિસ્ટરની કહીએ છીએ. હવે આ જે સિસ્ટરની છે એનો આપણે જો વ્યાસ જોઈએ તો 0.5 માઇક્રોમીટરથી સિસ્ટનીનો વ્યાસ જોઈએ તો 0.5 માઇક્રોમીટરથી લઈને 1.0 માઇક્રોમીટર સુધીનો વ્યાસ ધરાવે છે. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે આ સિસ્ટરની જે છે એક નલિકામય રચના છે, જેના બંને છેડા કેવા છે? પહોળા છે. આમ નલિકામય રચના છે અને એના જે છેડા છે એ તમને પહોળા જોવા મળે છે. હવે આ બધી જે નલિકાઓ છે, આ એક નલિકા, બીજી નલિકા, ત્રીજી નલિકા, એવી બધી જે નલિકામય રચનાઓ છે એ એકબીજા પર ગોઠવાઈને એક થપ્પી જેવી રચના કરે છે. એક કોથળીની થપ્પી જેવી રચના કરે છે, જેને આપણે ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખીએ છીએ. શું કહે છે મિત્રો? ગોલ્ગી પ્રસાધન. તો ગોલ્ગી પ્રસાધનને એવું પણ કહી શકાય કે સિસ્ટમની જે છે એકબીજા પર સમાંતરે ગોઠવાઈને એક થપ્પી જેવી રચના બનાવે છે, જેને આપણે સંયુક્ત રીતે ગોલ્ગી પ્રસાધન કહીએ છીએ. હવે ગોલ્ગી કાયમાં સિસ્ટમની સંખ્યા અલગ અલગ હોય છે. સિસ્ટમની જે સંખ્યા છે એ અલગ અલગ હોઈ શકે છે. જેમ કોષ અલગ અલગ હોય એની અંદર પણ અલગ અલગ હોઈ શકે છે. હવે ગોલ્ગી સિસ્ટમની કોષ કેન્દ્રની નજીક સકેન્દ્રિત હોય છે. અગાઉ પણ મેં તમને કીધું, જેમાં જે નિર્માણકારી જે સપાટી હોય છે એ બહિર્ગોળ હોય છે અને પરિપક્વ જે સપાટી હોય છે એ અંતર્ગોળ હોય છે. અહીં તમે જુઓ છો કે નિર્માણકારી જે સપાટી છે એ બહિર્ગોળ છે અને અંદરની જે પરિપક્વ જે સપાટી છે એ અંતર્ગોળ એટલે કે અંદરની બાજુએ વળેલી આપણને જોવા મળતી હોય છે. હવે એનું કાર્ય જોઈએ. બરાબર છે. ગોલ્ગી કાયનું
કાર્ય જોઈએ. તો કાર્ય શું છે એ જોઈએ. તો એ મુખ્ય કાર્ય, એનું જે મુખ્ય કાર્ય જે છે એ કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય કે જે અંતઃકોષ રસજાળમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગીકાઈના છેડામાં આવે છે. હવે મિત્રો જોઈએ આ શું કહેવા માંગે છે. અગાઉ મેં તમને કહ્યું હતું કે અંતઃકોષ રસજાળ જે છે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, બરાબર છે. તો એ જે કેટલાક પ્રોટીન્સ અને જે બીજા કેટલાક દ્રવ્યો છે એનો જે સ્ત્રાવ કરે છે, દ્રવ્યોનો જે સ્ત્રાવ કરે છે એ અંતઃકોષરસ ઝાડ મારફતે વહન પામીને ગોલ્ગીકાય તરફ આવે છે, બરાબર છે મિત્રો. અને આ ગોલ્ગીકાયના પરિપક્વ છેડા તરફ એ રીતે ગતિ કરતું હોય છે. આમ એવું કહી શકાય કે ગોલ્ગીકાય અને અંતઃકોષરસ ઝાડ બંને ભેગા મળીને કામ કરે છે. અને મિત્રો ગઈકાલના લેક્ચરમાં પણ, અગાઉના લેક્ચરમાં પણ આપણે જોયું છે કે ગોલ્ગીકાય જે છે એ અંતઃપટલમી તંત્રનો એક ભાગ છે. કારણ કે અહીં તમે જોઈ શકો છો કે અંતઃકોષરસ ઝાડ અને ગોલ્ગીકાય બંને ભેગા થઈને જ કામ કરે છે, બરાબર છે. હવે મિત્રો કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ્સ દ્વારા અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર થાય છે અને ગોલ્ગી પ્રસાધનના છેડા પર મુક્ત થતાં પહેલાં એના પર કેટલાક ફેરફારો થાય છે. હવે મિત્રો જોઈએ કે જે અંતઃકોષરસ ઝાડમાંથી જે રિબોઝોમ્સ દ્વારા આ જે પ્રોટીનનું નિર્માણ થાય છે, બરાબર છે. હવે જે આ પ્રોટીન જે છે એ ગોલ્ગીકાય તરફ આવે તો એ દરમિયાન આ પ્રોટીનના બંધારણમાં અથવા રચનામાં કેટલાક ફેરફારો થતા જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ જ એ ગોલ્ગી પ્રસાધન પર અથવા ગોલ્ગીકાય પર જાય છે. ગોલ્ગીકાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે. મિત્રો ખાસ યાદ રાખીએ, મુખ્ય નિર્માણ સ્થાન કોનું છે તો જોઈએ કે ગોલ્ગીકાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સ આ બંનેનું મુખ્ય નિર્માણ સ્થાન છે. તો એ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો આ પણ ખાસ મિત્રો યાદ રાખો. આ રીતે જે ગોલ્ગીકાય છે ફરીથી જોઈ લઈએ કે ગોલ્ગીકાયની શોધ 1898માં કેમિલો ગોલ્ગીએ કર્યું. હવે એણે જોયું કે કોષ કેન્દ્રની નજીક એક ઘટ અભિરંજિત રચના છે જેને એણે ગોલ્ગીકાય નામ આપ્યું. હવે આ જે ગોલ્ગીકાય છે એ મેં તમને કહ્યું કે મુખ્ય નલિકામય રચના છે જેના બંને છેડા એ પહોળા જોવા મળે છે. હવે આવી ઘણી બધી ચપટી અને બિંબ આકારની કોથળીમય જે રચના છે એને આપણે સિસ્ટર્ની કહીએ છીએ, જેનો વ્યાસ 0.5 માઇક્રોમીટરથી લઈને 1.05 માઇક્રોમીટર જેટલો હોય છે. હવે અહીં જે થપ્પી જે છે એકબીજાની સમાંતરે ગોઠવાઈને ગોલ્ગી પ્રસાધન બનાવે છે. જે સિસ્ટર્નીની સંખ્યા જે હોય છે એ કોષ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. હવે કાર્યની વાત કરીએ તો અંતઃકોષ રસજાળમાંથી રિબોઝોમ મારફતે જે દ્રવ્યનો સ્ત્રાવ થાય છે એ વહન પામીને ક્યાં આવે છે? ગોલ્ગીકાય તરફ, બરાબર છે. મિત્રો યાદ રાખીએ કે અંતઃકોષ રસજાળમાંથી રિબોઝોમની મદદથી જે પ્રોટીનનું નિર્માણ થાય છે એ ગોલ્ગીકાય તરફ પહોંચતા પહેલાં એની અંદર કેટલાક ફેરફારો થતા જોવા મળે છે. હવે જે ગોલ્ગીકાય છે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે. મિત્રો હવે પછીની જે અંગિકા છે એનું નામ છે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સનું બીજું નામ લોમાઝોમ્સ પણ છે. હવે લાઇસોઝોમ એટલે શું? તો અગાઉ આપણે ગોલ્ગીકાય શીખી ગયા. તો ગોલ્ગીકાયમાંથી પુટિકા સ્વરૂપે મુક્ત થતી જે રચના છે એને આપણે લાઇસોઝોમ્સ કહીએ છીએ. તો આપણે લખીએ કે ગોલ્ગીકાયમાંથી મુક્ત થયેલ પુટિકામય રચનાને લાઇસોઝોમ્સ કહેવામાં આવે છે. મિત્રો તમે આકૃતિમાં એને ઝૂમ કરીને બતાવ્યું છે કે લાઇસોઝોમ કેવું હોય છે. હવે જે લાઇસોઝોમ છે એ મિત્રો એક સ્તરીય રચના દર્શાવે છે.
એક સ્તરીય રચના દર્શાવે છે. હવે મિત્રો આ લાઇસોઝોમ છે એ જોઈએ કે લાઇસોઝોમ જે છે, મુક્ત થયેલ જે લાઇસોઝોમ છે એ પુટિકાઓમાંના બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, બરાબર છે. તો એવા હાઇડ્રોલાઇટિક એટલે કે જલ વિચ્છેદક ઉત્સેચકો આપણે જેને કહીએ, હું લખું અહીં હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, એટલે કે જેને આપણે જલ વિચ્છેદક ઉત્સેચકો કહીએ છીએ, એવા કયા કયા છે? તો પહેલાં પહેલું છે હાઇડ્રોલેજ, લાઇપેજ, બીજો છે પ્રોટીએજ, અને ત્રીજો છે કાર્બોહાઈડ્રેટ, અને ચોથો છે ન્યુક્લિયેજ. તો મિત્રો જે લાઇપેજ જે છે લિપિડનું પાચન કરશે, પ્રોટીએજ છે પ્રોટીનનું પાચન કરશે, કાર્બોહાઈડ્રેટ એ કાર્બોહાઈડ્રેટનું પાચન કરશે, અને ન્યુક્લિયેજ છે જે ન્યુક્લિક એસિડનું પાચન કરશે. તો આ બધા જ પ્રકારના જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે એ બધાનું જે પાચન છે એ આ લાઇસોઝોમ કરતું હોય છે. હવે આ ઉત્સેચકો ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. આ લાઇસોઝોમની અંદર આ બધા ઉત્સેચકો જે છે એ આ બધા જ ઉત્સેચકો ઇષ્ટતમ પીએચ, ઇષ્ટતમ પીએચ એટલે મિત્રો કે એમને જે કાર્ય કરી શકે એવી યોગ્ય પીએચ જેને આપણે કહીએ છીએ, તો એ ઇષ્ટતમ પીએચ આ તમામે તમામ ઉત્સેચકો જે છે એ આપણને સક્રિય જોવા મળતા હોય છે. આ ઉત્સેચકો મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે લિપિડનું પાચન કરે છે, પ્રોટીનનું પાચન કરે છે, કાર્બોદિતનું પાચન કરે છે, અને ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. આ મિત્રો કહેવાય કે મોટાભાગના જે રાસાયણિક દ્રવ્યો છે એ દરેકનું પાચન એ લાઇસોઝોમ દ્વારા થતું હોય છે. હવે મિત્રો કેટલીક વખત જે જીર્ણકોષો જે છે, જીર્ણકોષો એટલે કે જે વૃદ્ધ કોષો છે જે નકામા થઈ ગયા છે એવા કોષો, જીર્ણકોષોના વિઘટન માટે પણ આ લાઇસોઝોમ જ જવાબદાર છે. હવે તમે વિચાર કરો મિત્રો કે જે જીર્ણકોષ હશે એની અંદર પણ ઓલરેડી લાઇસોઝોમ તો હાજર હશે જ, બરાબર છે, અને જીર્ણકોષોનું વિઘટન પણ લાઇસોઝોમ જ કરે છે. હવે જો જીર્ણકોષનું વિઘટન થાય તો લાઇસોઝોમનું પણ વિઘટન થઈ જાય કે નહીં? માટે એને આપણે આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? આત્મઘાતી કોથળી, જેને અંગ્રેજીમાં સુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ફરીથી એકવાર આખું લાઇસોઝોમ જોઈ લઈએ. લાઇસોઝોમનું બીજું નામ છે લુમાઝોમ્સ. લાઇસોઝોમ્સ એ ગુલ્ગીકાયમાંથી મુક્ત થયેલ પુટિકામય રચના છે જે એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જેવા કે હાઇડ્રોલેજ, લાઇપેજ, પ્રોટીએજ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિયેજ આ દરેક ઉત્સેચકો એ લાઇસોઝોમની અંદર આવેલા હોય છે. આ દરેક ઉત્સેચકો એની ઇષ્ટતમ પીએચ કેવા હોય છે? સક્રિય હોય છે, જે અનુક્રમે લિપિડનું પાચન કરે છે, પ્રોટીનનું પાચન કરે છે, કાર્બોદિતનું પાચન કરે છે અને ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. હવે કેટલીક વખત જે જીર્ણકોષોના વિઘટન માટે લાઇસોઝોમ એ કરે છે, જીર્ણકોષોનું વિઘટન પણ કોણ જવાબદાર છે? લાઇસોઝોમ. હવે જે જીર્ણકોષોનું વિઘટન થાય તો જોડે જોડે લાઇસોઝોમનું પણ વિઘટન થતું હોવાથી માટે એને આપણે આત્મઘાતી કોથળી અથવા સુસાઇડલ બેગ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો ઘણી બધી વખત 2 માર્ક્સના પ્રશ્નોમાં આવું પૂછાય છે કે કોષની આત્મઘાતી કોથળી વર્ણવો, અથવા લાઇસોઝોમ વિશે માહિતી આપો, અથવા કોષની પેકેજિંગ રચના સમજાવો, અથવા લુમાઝોમ્સ વિશે માહિતી આપો. તો જુદા જુદા રીતે આ પ્રશ્ન પૂછાય છે. 2 માર્ક્સની અંદર આ રીતનો પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ વધારે છે, તો ખાસ આપણે આ યાદ રાખીએ. કોષ દિવાલ. કોષ દિવાલ એ નિર્જીવ કઠિન રચના છે જે બાહ્ય આવરણ સ્વરૂપે કોષ રસતરની ફરતે આવેલી હોય છે. તે માત્ર કોષને આકાર આપે છે એટલું જ નહીં, પરંતુ કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણ આપે છે. લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે.
જ્યારે બીજી વનસ્પતિઓમાં તે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી છે. અપવાદ રૂપે ફૂગની કોષ દિવાલ તેમની રચનામાં કાઇટિન ધરાવે છે. તરુણ વનસ્પતિ કોષમાં આવેલી કોષ દિવાલ પ્રાથમિક કોષ દિવાલ કહેવાય છે. તે સેલ્યુલોઝની બનેલી છે. બે નજીકના કોષોને સાંકળતી પ્રાથમિક દિવાલો વચ્ચે પેક્ટિનનો બનેલો મધ્યસ્થ મિડલ લેમેલા હોય છે, જે બે કોષો વચ્ચે સેતુ રચે છે. પ્રાથમિક કોષ દિવાલ પર હેમિસેલ્યુલોઝ, લિગ્નિન અને સુબેરિનની જમાવટ થવાથી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે. બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે કોષરસ તંતુઓ પ્લાઝ્મોડેઝમેટા વડે જોડાયેલા હોય છે, જે કોષ દિવાલ અને મધ્યપટલમાં આવેલા હોય છે. અંતઃપટલ તંત્ર. કોષોમાંની બધી જ પટલમય અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ હોય છે. આમ છતાં તેઓ ભેગા મળીને અંતઃપટલમય તંત્ર રચે છે, કારણ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય છે. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ અને રસધાનીઓને પટલતંત્રના ઘટકો માનવામાં આવે છે. કણાભ સૂત્ર, હરિત કણ અને પેરોક્સિઝોમ્સનું સંકલન ઉપરના પટલતંત્ર સાથે હોતું નથી, તેથી તેઓને અંતઃપટલતંત્રનો ભાગ માનવામાં આવતો નથી. અંતઃકોષ રસજાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સમગ્ર કોષરસના વિસ્તારમાં પથરાયેલ નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષ રસજાળ કહે છે. નલિકાની રચના બેવડા પડની કોથળી જેવી હોય છે, જે સિસ્ટરની કહેવાય છે. તે કોષ રસ પટલ તેમજ કોષ કેન્દ્ર પટલ સાથે સંપર્ક ધરાવે છે. જે કોષો સક્રિય રીતે સ્ત્રાવી હોય તેમની અંતઃકોષ રસજાળની બહારની સપાટી પર ઘણા રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે. તેને કણિકામય અંતઃકોષ રસજાળ RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહે છે. મોટા પ્રમાણમાં લિપિડ ઉત્પન્ન કરતા કોષોમાંની અંતઃકોષ રસજાળ પર રિબોઝોમ્સ હોતા નથી. તેને કણિકાવિહીન અંતઃકોષ રસજાળ SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહે છે. પ્રાણી કોષોમાં સ્ટીહોઇડ અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ SER કણિકાવિહીન અંતઃકોષ રસજાળમાં થાય છે. ગોલ્ગી કાય. ગોલ્ગી કાયને કોષ કેન્દ્રની નજીક સૌપ્રથમ 1898માં ઇટાલિયન અંતસ્થ વિદ્યાશાસ્ત્રી કેમિલો ગોલ્ગીએ નિહાળ્યું. ચપટી, પટલમય કોથળીઓ કે સિસ્ટરની જેવી રચનાઓની થપ્પીમય ગોઠવણીથી ગોલ્ગી કાય કે ગોલ્ગી પ્રસાધનની રચના થાય છે. સિસ્ટરની 0.5 μm થી 1.0 μm વ્યાસ ધરાવે છે. દરેક થપ્પીમાં 4 થી 8 નલિકાઓ હોય છે. નલિકાઓની બહારની કિનારી તરફ લંબગોળ અથવા ગોળ પુટ્ટિકાઓ જોવા મળે છે. અંતઃકોષ રસજાળના સંશ્લેષિત દ્રવ્યો ગોલ્ગી કાયની નલિકાઓમાં થઈને પુટિકાઓ દ્વારા કોષ રસમાં મુક્ત થાય છે. ઘણી સંખ્યામાં પ્રોટીનનું નિર્માણ રિબોઝોમ્સ દ્વારા અંતઃકોષ રસજાળની સપાટી ઉપર થાય છે અને ગોલ્ગી કાયની બહારની સપાટીમાંથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફારો થાય છે. ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ સ્થાન છે. લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ ગોલ્ગી કાયમાંથી મુક્ત થતી પુટિકાઓ તરીકે ઉત્પન્ન થાય છે. તેઓની ફરતે એક સ્તરીય પટલ હોય છે. તેઓ કોષાંતરીય પાચન, ઇન્ટરસેલ્યુલર ડાયજેશન સાથે સંકળાયેલા હોય છે. તેમાં લગભગ બધા મહાઅણુઓને પચાવી શકે તેવા ઉત્સેચકો હોય છે. આ ઉત્સેચક હાઇડ્રોલેઝ પ્રકારના હોય છે. લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેઝ તેઓ ઘન ભક્ષણ, ફેગોસાઇટોસિસ અને પ્રવાહી ભક્ષણ પિનોસાઇટોસિસની ક્રિયામાં મહત્વના છે. જીર્ણ કોષોના વિઘટન માટે પણ તે જવાબદાર હોવાથી તેને આત્મઘાતી અંગિકા, સુસાઇડલ બેગ પણ કહે છે. રસધાનીઓ.